વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાદબાકી જોઈશું. તો અધૂરી રહી ગઈ હતી આપણે જોઈશું. તો 300 રૂપિયા કોણે ચૂકવ્યા? નરેન્દ્રભાઈએ. અને 280 રૂપિયા રાજેન્દ્રભાઈ. એટલે નરેન્દ્રભાઈના વધારે છે એટલે એમાંથી રાજેન્દ્રભાઈના બાદ કરવાના. તો જુઓ, 300 માઇનસ 280. 0માંથી 0 જાય તો 0. 0માંથી 8 ના જાય તો ઉપર 10 કો. 10માંથી 8 જાય તો 2. અને અહીંયા તમને ખબર છે કે 0 ઉપર 10 આવે તો બાજુમાં એક સંખ્યા શું થાય? એક ઓછી કરવાની એટલે ઘટાડો કરવાનો. તો 3ની ઓછી થઈ જાય. 3માં એક સંખ્યા ઘટાડે એટલે 2. 2માંથી 2 જાય તો 0. એટલે જવાબ શું આવ્યો? 20. તો નરેન્દ્રભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવવા પડે. હવે અહીંયા કોષ્ટકના આધારે દાખલો છે આપણે જોઈશું. તો નીચે આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો વાહનનો પ્રકાર, જો અહીંયા મેં કોષ્ટક બનાવેલો છે, આ રકમ જ છે આપણી. વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન 1 કિગ્રામ આપેલું છે. વાહનની ઝડપ પ્રતિ કલાક એ શેમાં છે? કિલોમીટરમાં આપેલી છે. 1 કલાકની આપેલી છે. બળદગાડું, અહીંયા 4 પ્રકારના તમને વાહન આપેલા છે. બળદગાડું એ એક ફેરામાં કેટલું? 200 કિગ્રા કેરીનું વહન કરે છે, એટલે કેરી લઈ જાય છે. વાહનની ઝડપ એ એક કલાકમાં કેટલું અંતર કાપે છે? તો 4 કિલોમીટર અંતર કાપે છે. પછી બીજું છે છકડો રિક્ષા. છકડો રિક્ષા એ 600 કિગ્રા, બરાબર, એક ફેરામાં કેટલા કેરીનું વહન કરે છે? 600 કિગ્રા. અને કેટલું અંતર કાપે છે? 12 કિલોમીટર. એના પછી ત્રીજું છે ટ્રેક્ટર. ટ્રેક્ટર એક ફેરામાં 800 કિગ્રા કેરીનું વહન કરે. 800 કિગ્રા કેરી લઈ જાય છે અને એની ઝડપ કેટલી છે? 20 કિલોમીટર અંતર કાપે છે. ટ્રક એ 6000 કિગ્રા. ખબર છે ને, ટ્રક તો મોટી હોય એટલે એમાં વધારે પ્રમાણમાં કેરી આવે, એટલે 6000 કિગ્રા. અને 1 કલાકમાં કેટલું? 44 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણે દાખલા જોઈશું. આના ઉપરથી આપણે દાખલા કરવાના છે. તો અહીં પહેલું શું કહે છે કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? બરાબર. તો આપણે અહીંયા બળદગાડું એક ફેરામાં કેટલી લાવે છે? 200 કિગ્રા. તો 3 ફેરામાં કેટલી? તો બળદગાડા દ્વારા એક ફેરામાં લવાતી કેરી કેટલી આપેલી છે? 200 કિગ્રા. બરાબર. તો એક ફેરામાં લવાતી કેરી બરાબર 200 કિગ્રા. માટે 3 ફેરામાં લવાતી કેરી કેટલી? તો 3 ગુણ્યા 200. ચોકડી ગુણાકાર. 3 ગુણ્યા 200 ભાગ્યા 1 એટલે 200 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 3નો 0 જોડે 0, 3નો 0 જોડે 0, 3 દુ 6. કેટલા થાય? 600 કિગ્રા. આપણે શેમાં શોધવાનું છે? કિલોગ્રામમાં. એટલે એકમમાં શું લખીશું? કિગ્રા. માટે બળદગાડું 3 ફેરામાં 600 કિગ્રા કેરી લાવશે. હવે બીજું શું કહે છે કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? આના જેવો જ દાખલો છે. અહીંયા 3 ફેરા એની જગ્યાએ અહીંયા 5 ફેરા. હવે ટ્રેક્ટર દ્વારા એક ફેરામાં લવાતી કેરી, તો રકમમાં જોવાનું. ટ્રેક્ટર કેટલી લાવે છે? 800 કિગ્રા. બરાબર ને? તો એક ફેરામાં લવાતી કેરી 800 કિગ્રા. તો એક ફેરામાં લવાતી કેરી બરાબર 800 કિગ્રા. માટે 5 ફેરામાં શું કીધું છે તમને? રકમમાં 5 ફેરામાં કેટલી લાવશે? તો 5 ફેરામાં લવાતી કેરી બરાબર કેટલી? તો 5 ગુણ્યા 800 એટલે 5 ગુણ્યા 800 ભાગ્યા 1 ચોકડી ગુણાકાર. 800 ગુણ્યા 5. તો અહીંયા 5નો 0 જોડે 0, 5નો 0 જોડે 0, 8 પંચા 40. તો જવાબ કેટલો આવ્યો? 4000. 800નો 5 જો ગુણાકાર કેટલો થાય? 4000. 4000 કિગ્રા કેરી ટ્રેક્ટર 5 ફેરામાં લાવશે. માટે ટ્રેક્ટર 5 ફેરામાં 4000 કિગ્રા કેરી લાવશે. હવે જુઓ કે ત્રીજું, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો છકડો રિક્ષાએ 1 કલાકમાં કાપેલું અંતર 12 કિલોમીટર. બરાબર. તમને અહીંયા રકમમાં આપેલું છે કે છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું કાપે છે? 12 કિલોમીટર. તો 4 કલાકનું શોધવાનું. તો 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 12 કિલોમીટર. માટે 4 કલાકમાં કાપેલું અંતર બરાબર કેટલું? આમાં પણ ચોકડી ગુણાકાર. તો 4 ગુણ્યા 12 ભાગ્યા 1. 4 ગુણ્યા 12 ભાગ્યા 1. તો 12નો 4 જોડે ગુણાકાર અહીંયા કરેલો જ છે મેં. તો 4 દુ 8 ને 4 એકા 4. જવાબ કેટલો આવ્યો? 48. તો 48 કિલોમીટર. આપણે શેમાં શોધવાનું છે? કિમી. તો એકમ કિમી જ લખવાનું. માટે છકડો રિક્ષા 4 કલાકમાં 48 કિમી અંતર કાપશે. હવે ચોથો દાખલો કે ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે પહેલાં 1 કલાકનું અંતર જોવું પડશે. તો રકમમાં જોઈ લઈએ. તો ટ્રક 1 કલાકમાં કેટલું? 44 કિમી અંતર કાપે છે. તો ટ્રક 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 44 કિમી. માટે 2 કલાકમાં કાપેલું અંતર બરાબર કેટલું? તો ચોકડી ગુણાકાર. 2 ગુણ્યા 44. 2નો 44 વડે ગુણાકાર કરવાનો સાથે.
અને ભાગ્યા 1 તો 44નો 2 સાથે ગુણાકાર જોઈ લો, અહીંયા મેં કરેલો છે 44 ગુણ્યા 2, 4 દુ 8, 4 દુ 8 કેટલા આવ્યા 88 કિમી, એટલે 88 કિલોમીટર. માટે ટ્રક 2 કલાકમાં 88 કિલોમીટર અંતર કાપશે. પાંચમું, બળદગાડાને 60 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે? બરાબર. હવે અહીંયા તમને ઉલટું પૂછ્યું છે કે અત્યાર સુધી તમને શું હતું, અંતર આપ્યું હતું એના પરથી કલાક શોધવાના હતા. બરાબર, કે અમુક કલાકમાં આપેલું એના પરથી આટલા કલાકમાં કેટલું કાપે. પણ આમાં જુઓ આ રકમમાં અહીંયા તમને અંતર આપેલું અને એના પરથી શું શોધવાનું, કલાક. અહીંયા તમને આ અંતર તમને આપેલું નથી, 60 એ તમને રકમમાં નથી આપેલું, એ આપણે શોધવાનું છે. તો બળદગાડાને 60 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? બરાબર, તો આપણે પહેલાં શું શોધીશું, તો બળદગાડાનું અંતર. તો બળદગાડું 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 4 કિલોમીટર. એટલે બળદગાડાને 4 કિમી અંતર કાપતા 1 કલાક લાગે. તો 60 કિમી અંતર કાપતા કેટલા કલાક લાગે? તો બળદગાડું 4 કિમી અંતર કાપવા માટે કેટલા કલાક લેશે? 1 કલાક. એટલે 4 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર 1 કલાક. તો 60 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલા? તો 60 ગુણ્યા 1 ભાગ્યા 4. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, 60 ચોકડી ગુણાકાર, 60 ગુણ્યા 1 ભાગ્યા 4. બરાબર. હવે 60ને 1 જો ગુણાકાર, 60 ભાગ્યા 4. 60નો 4 જોડે ભાગાકાર કરવાનો. અહીંયા મેં ભાગાકાર કરેલો છે કે 60 ભાગ્યા 4. હવે આ બે સંખ્યા છે, આપણે પહેલાં એક સંખ્યા લેવાની 6. 4ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી બોલવાનું. 4 એકા 4, 4 દુ 8 વધી જાય એટલે 4 એકા 4. 6માંય 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યું 0. કેટલું આવ્યું? 20. હવે 4ના ઘડિયામાં 20 આવે ત્યાં સુધી બોલવાનું. 4 પંચા 20, 4 પંચા 20, 20માંય 20 જાય તો 0. એટલે 60 ભાગ્યા 4 બરાબર જવાબ શું આવ્યો? 15 કલાક. તો બળદગાડું 60 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? 15 કલાકનો સમય લેશે. હવે છઠ્ઠો દાખલો કે ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? આગળના જેમ સેમ જ છે, બરાબર, એમાં અંતર અલગ હતું. હવે ટ્રેક્ટર આપણને અહીંયા શું લખ્યું છે, રકમમાં જોવાનું કે ટ્રેક્ટર 20 કિમી અંતર કાપવા માટે 1 કલાકનો સમય લે. તો 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? ટ્રેક્ટર 20 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લે? 1 કલાક. તો 20 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર 1 કલાક. તો 100 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલા? તો હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. બરાબર. તો 100 ગુણ્યા 1 ભાગ્યા 20. ખ્યાલ આવ્યો? 100 ગુણ્યા 1 ભાગ્યા 20. તો અહીંયા 100 એકા 100 ભાગ્યા 20. અહીંયા જુઓ છેદ ઉડી જાય છે, 0 0 ઉડી જાય છે. 100નો 1 જો ગુણાકાર તો 100 જ થાય. બરાબર. અહીંયા 100 ભાગ્યા 20 અહીંયા ઉડી જાય છે. હવે આપણે 10 અને 2 બચ્યા, 10 ભાગ્યા 2. તો જો અહીંયા મેં આનોય કરેલો છે અને અહીંયા આનોય ભાગાકાર કરેલો છે. તો 10 ભાગ્યા 2, 2 પંચા 10. જવાબ કેટલો આવ્યો? 5. કેટલું આવશે? 5 કલાક. તો ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપવા માટે 5 કલાકનો સમય લેશે. હવે આપણે મહાવરો એક જોઈશું. આ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, બરાબર, છતાં પણ મેં અહીંયા રકમ લખેલી છે કે તોતાપુરી કેરીનો 40 રૂપિયા કિલોનો ભાવ છે, હાફૂસ કેરીનો 60 રૂપિયા, કેસર કેરીનો 150 રૂપિયા અને લંગડો કેરીનો 50 રૂપિયા. તો એમાં પહેલો દાખલો છે કે જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા કિગ્રા. એટલે જવાબમાં શું આવશે? 150. જયદીપસિંહે પોતાની કેસર કેરી 150 રૂપિયા કિગ્રાના ભાવે વેચી. બીજો દાખલો કે મધુબેને આજે 10 કિગ્રા કેસર કેરી વેચી, તેના માટે તેમને કેટલા રૂપિયા મળ્યા હશે? તો મધુબેને કેટલી વેચી? 10 કિગ્રા કેસર કેરી. હવે આપણે 1 કિગ્રાનો ભાવ જોવો પડે ને, તો રકમમાં જોઈએ. 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. માટે 10 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલા? તો 10 ગુણ્યા 150 ભાગ્યા 1. એટલે 150નો 10 વડે ગુણાકાર. જો અહીંયા મેં ગુણાકાર કરેલો છે 150 ગુણ્યા 10. તો અહીંયા નીચે બે સંખ્યા એટલે 0. 0 1 અહીંથી ગુણાકાર કરવાનું સ્ટાર્ટ કરવાનો. 1નો 0 જોડે 0, 1નો 5 જોડે 5, 1નો 1 જોડે 1, 0નો 0 જોડે 0, બધા જોડ 0 થાય.
અહીંયા જવાબમાં શું આવશે? 0 0 5 1. જવાબ કેટલો આવ્યો? 1500. તો જવાબમાં શું આવશે? 1500 રૂપિયા. માટે મધુબેને 10 કિગ્રા કેસર કેરી વેચી જેના તેમને 1500 રૂપિયા મળ્યા હશે. કેટલા રૂપિયા મળ્યા? 1500 રૂપિયા. હવે ત્રીજો દાખલો છે કે મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે અને સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? બરાબર. પહેલાં કેટલા? 6 કિગ્રા હાફૂસ કેરી વેચી. અને સૌજીભાઈના અહીંયા તમને રૂપિયા નથી આપેલા, પણ શું કીધું? જે મહિપતભાઈ જેટલું કમાય છે ને, જેટલા પૈસા મહિપતભાઈને મળ્યા એટલા જ સૌજીભાઈને મળ્યા. અને કેટલાક કિગ્રા તોતાપુરી કેરી વચ્ચે હશે, હવે એ શોધવાનું. તો સૌ પ્રથમ આપણે શું શોધવું પડે? મહિપતભાઈને જેટલા રૂપિયા મળે એટલા આપણે શોધવા પડે. તો સૌ પ્રથમ મહિપતભાઈએ કમાયેલા રૂપિયા શોધવા પડે. તો મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી. હવે 1 કિગ્રાનો આપણે હાફૂસ કેરીનો ભાવ જોવો પડે, તો આપણે રકમમાં જોઈશું. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો? 60 રૂપિયા. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ બરાબર 60 રૂપિયા. માટે 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ બરાબર કેટલો? તો 6 ગુણ્યા 60 ભાગ્યા 1. અહીંયા જુઓ 60 અને 6નો મેં ગુણાકાર કરેલો. 60 ગુણ્યા 6, અહીંયા 6નો શૂન્ય જોડે શૂન્ય, છાયો છાયો 36. તો કેટલા આવ્યા? આપણે ભાવ શેમાં? રૂપિયામાં આવે એટલે 360 રૂપિયા. માટે મહિપતભાઈ 360 રૂપિયા કમાય છે. હવે તમને શું કહે છે કે સૌજીભાઈ મહિપતભાઈ જેટલા જ કમાય છે. તો સૌજીભાઈ પણ કેટલા કમાશે? 360 રૂપિયા. મહિપતભાઈ 360 જ કમાય એટલે સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. એટલે કે સૌજીભાઈ 360 રૂપિયા કમાય છે. હવે સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી એ આપણે શોધવાનું. એના માટે આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડશે. તો આપણને શું કહે છે કે તોતાપુરી કેરીનો શું ભાવ છે? 40 રૂપિયા 1 કિગ્રાના. તો 40 રૂપિયા કમાવા માટે વેચાતી કેરી કેટલી વેચવી પડે? 1 કિગ્રા. તમે 40 રૂપિયા મહિપતભાઈ સૌજીભાઈને કમાવા હોય તો 1 કિગ્રા કેરી વેચી, પણ એમણે કેટલા કમાયા છે? 360. માટે 360 રૂપિયા કમાવા માટે વેચાતી કેરી કેટલી? 360 ગુણ્યા 1 ભાગ્યા 40. 360 ગુણ્યા 1 ભાગ્યા 40. જુઓ 360 ગુણ્યા 1 ભાગ્યા 40. અહીંયા 360નો 1 જોડે ગુણાકાર 360 ભાગ્યા 40. અહીંયા જુઓ 0 0 ઉડી જાય છે. બરાબર. અંશ છેદમાં 36 ભાગ્યા 4. આ બેનો ભાગાકાર કરે 36 ભાગ્યા 4. તો 4 9 36. 4ના ઘડિયામાં 36 આવે. 4 9 36. 36માં 36 જાય તો 0. એટલે કેટલા આવ્યો જવાબ? 9 કિગ્રા. માટે સૌજીભાઈએ 9 કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે. ચોથો દાખલો. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી શું ખરીદ્યું? કેસર કેરી. તો તેણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? બરાબર. આટલી રકમ છે આપણી. હવે આપણે આનો જવાબ શોધીશું કે રાજે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી. અહીંયા તમને નથી આપ્યું કે કેટલા કિગ્રા ખરીદી, પણ તમને શું કીધું? રાજ પાસે 100 રૂપિયા હતા, એમાંથી ચોથા ભાગના રૂપિયા, 100નો ચોથો ભાગ, એમાંથી એણે શું ખરીદ્યું? લંગડો કેરી. અને બાકીનો જે 3/4 ભાગ બચ્યો એમાંથી કેસર કેરી ખરીદી. તો રાજે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? તો રાજે ચોથા ભાગના રૂપિયાની લંગડો કેરી ખરીદી. તો હવે આપણે ચોથો ભાગ શોધવો પડશે. તો રાજ પાસે કુલ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. હવે 100 રૂપિયાનો ચોથો ભાગ. ચોથો ભાગ એટલે 4 ભાગ એટલે ભાગવાના, ભાગાકાર કરવાનો. 100 ભાગ્યા 4. તો જુઓ 100 ભાગ્યા 4. તો બે સંખ્યા લઈશું. તો 4 દુ 8. 10 લઈશું એટલે 10નો ઘડિયો 10 સંખ્યા આવે 4ના ઘડિયામાં ત્યાં સુધી બોલવાનું. તો 4 દુ 8. 4 તરી 12 વધી જાય એટલે 4 દુ 8. 10માંથી 8 જાય તો 2. ઉપરથી ઉતાર્યું 0. 4 પંચા 20. 20માં 20 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 25 રૂપિયા. આમ બી ચોથો ભાગ 25 ને, 25 ચોક 100. બરાબર. તો જવાબ શું આવ્યો? 25 રૂપિયા. એટલે 100નો ચોથો ભાગ 25 રૂપિયા. હવે અહીં લંગડો કેરી 50 રૂપિયા કિગ્રા. જુઓ તમે રકમમાં જોઈ શકો છો કેટલી છે? 50 રૂપિયા કિગ્રા. બરાબર. પણ રાજ પાસે તો કેટલા? 25 રૂપિયા જ છે. તો 50 રૂપિયા કિગ્રાની લંગડો કેરી કેટલી? 1 કિગ્રા. તો 25 રૂપિયાની કેટલી? તો 25 ગુણ્યા 1 ભાગ્યા 50. તો 25 ગુણ્યા 1 ભાગ્યા 50. જુઓ અહીંયા છેદ ઉડશે.
25 દુ 50 થાય ને, 25 દુ 50, યા 25 25 ઉડી જાય એટલે શું બચ્યું? ઉપર 1 અને નીચે 2, 1/2 એટલે કેટલા? 1/2 કિગ્રા, એટલે આખા 1 કિગ્રા નહીં પણ એના અડધા એટલે 500 ગ્રામ. એટલે 50/2. જુઓ મેં અહીંયા તમને ભાગાકાર કરીને પણ બતાવીશ કે 25 દુ 50, બરાબર? એટલે જુઓ ફરીથી જોઈ લો, 50ના ભાગ પાડ્યા કે 25 દુ 50, અહીંયા 25 25 ઉડી ગયા, બચ્યું શું? 1 અને 2, તો 1/2 એટલે કિગ્રાનો અડધો ભાગ એટલે 500 ગ્રામ. હવે બ તમને શું કહે છે કે તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? શું કહે છે? તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? તો રાજે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? તો રાજે 3/4 ભાગના રૂપિયાની કેસર કેરી ખરીદી. હવે 100 રૂપિયાનો 3/4 ભાગ એટલે 100 ગુણ્યા 3/4. તો 100ના જુઓ 4 વડે ભાગ ચાલશે, બરાબર? 25 ચોક 100, 25 ચોક 100, 4 4 ઉડી જાય. મેં અહીંયા ભાગાકાર કરીને પણ બતાવ્યું છે. જુઓ 4નો 100 વડે ભાગાકાર 10, અહીંયા 4 દુ 8, 10 આવે ત્યાં સુધી 4નો ઘોડ્યો બોલો, અને 4 દુ 8, 10માંથી 8 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 0, 4 પંચા 20, જવાબમાં શું આવ્યું? 25. એટલે 25 ચોક 100 અને 4 4 ઉડી જાય એટલે 25 ગુણ્યા 3 બચ્યું, 25 ગુણ્યા 3 એ બેનો મેં અહીંયા ગુણાકારે કરેલો, 25 ગુણ્યા 3 તો 3 પંચા 15, 5 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, કેટલા આવ્યા? 75 રૂપિયા. અહીં કેસર કેરી 150 રૂપિયા કિગ્રા, રકમમાં કેટલી છે? 150 રૂપિયા. 150 રૂપિયાની કેસર કેરી 1 કિગ્રા, તો 75 રૂપિયાની કેટલી? બરાબર, રાજ પાસે તો કેટલા? 75 રૂપિયાની એ કેસર કેરી, પણ આપણને કેટલા કિગ્રા એ આપ્યું નથી. તો 75 રૂપિયાની કેટલી? 75 ગુણ્યા 1/150. જુઓ 75 ગુણ્યા 1/150, બરાબર? તો અહીંયા જો 25 તરી કોઈ એવો ઘડિયો લેવાનો, 25 તરી 75 ને 25 છંગ 150. જો અહીંયા મેં ગુણાકાર પણ કરેલો જેનાથી છેદ ઉડી શકે. 25 તરી 75 ને 25 છંગ 150, તો અહીંયા 25 25 ઉડી જાય, ઉપર શું બચ્યું? 3, અને નીચે 6 એટલે 3 ગુણ્યા 1/6, 3 ષષ્ઠમાંશ, બરાબર? 3 એકા 3 ને 3 ષષ્ઠમાંશ. હવે 3નો ઘડિયો 3 દુ 6, ઉપર કંઈ નહીં તો શું હશે? 1, બરાબર? એટલે જવાબમાં શું આવશે? 1/2 કિગ્રા. એટલે અહીંયા પણ કેટલું આવશે? 500 ગ્રામ. એટલે 500 ગ્રામ કેસર કેરી ખરીદી અને 500 ગ્રામ લંગડો કેરી ખરીદી.